તો ચાલો આપણે વાત કરી લઈએ 5 મહિના રોજ જે ગુજરાતનું મોસમ અને હવામાન કેવું રહેશે, કેવો ઉકળાટ જોવા મળશે અને કેવો બફારો જોવા મળશે, ક્યાં વરસાદની તીવ્રતા છે. કારણ કે આપણું જે હવામાનમાં એકાએક પલટો આવવાની પણ શક્યતા જોવા મળી રહી છે. ચાલો આપણે આ વિડીયોમાં સંપૂર્ણપણે આપણે સમજી લઈએ. તો મિત્રો પહેલા તો આપણે વાત કરી લઈએ પવનોની. જે અરબ સાગરના પવનો છે જે ગુજરાત ઉપર આવી રહ્યા છે. જે કાલે જે 4 તારીખ આસપાસ જે સૌથી વધુ પવનો જે મોસમી પવનો આપણે જે ભેજવાળા પવનો કહીએ જે મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યા હતા તે કવર થઈને હવે જે ગુજરાત તરફ આવી રહ્યા છે. સાથે સાથે જે બંગાળની ખાડીના જે પવનો છે જે ધીરે ધીરે જે દિલ્હી સુધી જઈ અને પાકિસ્તાનના સુકર સુધી થઈને જે આપણા રાજસ્થાન સુધી પહોંચી રહ્યા છે. અને સાથે સાથે આપણે જોઈએ તો અહીં જે રાજસ્થાન અને જે પાકિસ્તાનની બોર્ડર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન આપણને જોવા મળી રહ્યું છે. જેના કારણે જે પવનો છે જે બધા ખેંચાઈને પવનો આવી રહ્યા છે. તેના કારણે જે રાજસ્થાનના જે ઉદયપુર સુધીના વિસ્તારો છે, જોધપુર અને બારમેર સુધી જે તમામ વિસ્તારો છે જ્યાં હળવાથી મધ્યમ સ્વરૂપે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવે છે. કારણ કે જે આ પવનો અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જે ભેજવાળા પવનો છે જે ત્યાં વધુ એકત્રિત થઈ રહ્યા છે, તેના કારણે ત્યાં વરસાદની સિસ્ટમ થોડી વધુ સક્રિય થતી જોવા મળી રહી છે. સાથે સાથે હવે આપણે વાત કરીએ ગુજરાતની. તો ગુજરાત ઉપર મોસમ કેવું રહેશે ચાલો આપણે 5 મે નું આપણે મોસમ પૂર્વાનુમાન જોઈ લઈએ. તો જે ભેજવાળા પવનો છે જે સૌથી વધુ તો રાજસ્થાન તરફ જઈ રહ્યા છે. સાથે સાથે જે આ જોઈ શકો છો કે જે સૌરાષ્ટ્રનો ભાગ છે, સૌરાષ્ટ્રના ભાગ ઉપર થોડું લો પ્રેશર આપણને જોવા મળી રહ્યું છે. પવનોનું હળવું દબાણ જોવા મળી રહ્યું છે. જેના કારણે જે સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં થોડોક વાદળછાયું વાતાવરણ વધુ જોવા મળે છે. એકાએક રાત્રિ દરમિયાન પલટો આવી શકે છે અને બપોરના સમયમાં વાદળો છવાઈ શકે છે અને ક્યાંક ક્યાંક ગાજવીજ સાથે હળવોથી મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે છે. કોઈ નુકસાનકારક વરસાદ નહીં, પણ જે અમુક જગ્યાએ વિન્ડ સ્પીડ જે પવનની સ્પીડ છે જે 30 થી 40 કિમીની જઈ શકે છે અને અમુક જગ્યાએ જે ગાજવીજ થોડું વધારે જોવા મળે છે ત્યાં 50 થી 60 ની સ્પીડે પણ પવન ફૂંકાઈ શકે છે. પણ આ જે કન્ડિશન છે જે બહુ ઓછી જોવા મળશે કારણ કે સમગ્ર ગુજરાતમાં વાદળો છવા છે, જ્યાંથી તાપમાનમાં થોડી રાહત મળશે. 2 થી 3 દિવસ સુધી આગળનું જે હવામાન છે તેમાં તાપમાન થોડું આપણને નોર્મલ જોવા મળશે. કારણ કે જે પવનની સ્પીડ છે જે હાલની જે આપણે જોઈ લઈએ તો પવનની સ્પીડ આપ જોઈ શકો છો કે 11 થી 15 કિમીની સ્પીડ આપણને હાલ જોવા મળી રહી છે. પણ તે ધીરે ધીરે 2 થી 3 દિવસ પછી જે ઓછી થતી જશે અને વળી જે ફેર એકવાર તાપમાન આપણને વધુ જોવા મળશે. આપણે જો કાલે વાદળોની સ્થિતિ જોઈ લઈએ તો જે વાદળોની સ્થિતિ છે જે સૌથી વધુ આપણે જે પોરબંદર, રાજકોટ, જામનગર, ગીર, જુનાગઢ સુધી આપણને જોવા મળશે. અને જે સુરત અને વડોદરાનો વિસ્તાર છે ત્યાં અમુક જગ્યાએ હળવાથી મધ્યમ સ્વરૂપે ઝાપટું પડી શકે છે, એકાદ ઝાપટું આવી શકે છે. પણ પવનની સ્પીડ થોડી વધુ રહે છે કારણ કે જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં ખુલ્લો વિસ્તાર આપણે કહી શકીએ અને ત્યાં પવનની સ્પીડ થોડી આપણને વધુ જોવા મળશે. હવે વાત કરીએ તો આપણે મધ્ય ગુજરાતમાં થોડો એવો સામાન્ય વરસાદ જોવા મળશે. કચ્છ રીજન તે ક્યાં સામાન્ય વાદળો જોવા મળશે, નોર્મલ પવન રહેશે અને દિવસનું તાપમાન થોડુંક ઉકળાટ ભર્યું અને બફારા ભર્યું જોવા મળશે. સાથે સાથે જે આપણે ઉત્તર ગુજરાતના ભાગો છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાદળો ક્યાંક ક્યાંક જોવા મળશે, વધુ વાદળો જોવા મળશે નહીં, પણ આંધી અને જે ધૂળની ડમરીઓ ઉડી છે તે થોડી વધુ જોવા મળશે. અને બપોર પછીના સમયે ક્યાંક ક્યાંક વાદળો જોવા મળશે અને અમુક જગ્યાએ વીજળી ચમકે તેવા પણ વાદળો આપણને જોવા મળશે. હવે વાત કરીએ આપણે વડોદરા સાઈડની. તો વડોદરા આસપાસ જે તમામ વિસ્તારો છે જ્યાં આપણને વાદળો કાલે જોવા મળશે, વાદળો ઘાટા છવાઈને જોવા મળશે. કારણ કે રાતથી જ જે પવનો છે જે પલટો મારશે. કારણ કે જે ભેજવાળા પવનો અને સાથે સાથે જે મેદાની વિસ્તારોના જે ગરમ પવનો છે ત્યાં જે જગ્યાએ એકત્રિત થાય છે ત્યાં વાદળો નિર્માણ થતું હોય છે. જે લો પ્રેશર બનતું હોય છે તેના કારણે વાદળો છવાઈ શકે છે. સાથે સાથે વરસાદની વાત કરીએ તો વરસાદની આપણે જે સૌરાષ્ટ્રનું રીજન કીધું ત્યાં જ અમુક જગ્યાએ વરસાદ જોવા મળશે. બાકી વિસ્તારોમાં કોઈ નોર્મલ જે કન્ડિશન જોવા મળશે, કોઈ વરસાદ જેવી સિસ્ટમ રહેશે નહીં. સાથે સાથે આપણે વાત કરી લઈએ તાપમાનની. તો કાલનું જે તાપમાન હશે જે દિવસ દરમિયાનનું તાપમાન અમુક જગ્યાએ 44 સેલ્સિયસ સુધી જવાની શક્યતા છે. જે આપણે જે કચ્છનું જે વિસ્તાર કહી શકાય તે વિસ્તારમાં અમુક જગ્યાએ 40 થી લઈને 44 સેલ્સિયસ સુધીનું તાપમાન રેકોર્ડ થશે. કારણ કે ભેજવાળા પવનો છે એકાએક અટકી ગયા છે અને સાથે સાથે જે બફારો છે તે વધુ જોવા મળી રહ્યું છે. અને જે ધૂળ જે આકાશમાં જે ડમરીઓ ઉડતી હતી તે મોસમી જે આપણે દરિયાઈ પવનો આવે છે તેના કારણે એક સાઈડ જતી રહી છે. તેના કારણે સૂર્યના સીધા કિરણો પડશે અને ત્યાં થોડુંક તાપમાન આપણને વધુ જોવા મળશે. સાથે સાથે ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં તાપમાન નોર્મલ જોવા મળશે, 40 સેલ્સિયસ સુધી હાઈએસ્ટ જઈ શકે છે. તેનાથી વધુ તાપમાન નહીં જોવા મળે. પણ જે સમગ્ર વિસ્તાર ગુજરાતનો છે ત્યાં ભેજવાળા પવનો આવવાના કારણે બફારો થોડો વધુ જોવા મળશે.
અને વરસાદની કન્ડિશન પણ નોર્મલ જ જોવા મળશે. તો આ હતું મિત્રો 5 મે નું વેધર આપણે જે મોડલ અનુસાર જોયું તેનું પૂર્વાનુમાન.